અને મારા વાલા ભજનમાં જ પરમાત્મા છુપાયેલો છે. ગઈકાલે આપણે કથા જોઈ. ભક્ત પ્રહલાદની. હવે રાક્ષસ કુળમાં ભગવાનનો ભક્ત થયો. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પર્વત ઉપરથી ઘા કર્યો. પ્રહલાદ બચી ગયા. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને હાથીની નીચે કચડવામાં આવ્યો. પ્રહલાદ બચી ગયા. હિરણ્યકશ્યપુએ બેન હોળિકાના ખોળામાં પ્રહલાદને બેસાડ્યા. પ્રહલાદ બચી ગયા. અને છેલ્લે હિરણ્યકશ્યપુએ પ્રહલાદને કીધું કે હે પ્રહલાદ, તને બચાવે છે કોણ? ત્યારે 7 વર્ષના બાળકે જવાબ આપ્યો કે પિતાજી, મને મારો રામ બચાવે છે. તારો રામ ક્યાં છે? આ જોજો, આ કોણ કહે છે? હિરણ્યકશ્યપુ પ્રહલાદને કહે છે તારો રામ તને બચાવે, પણ તારો રામ છે ક્યાં? પ્રહલાદે કીધું પિતાજી, તમે બોલવામાં બહુ ભૂલ ખાવ છો. રામ ક્યાં છે એવું નહીં બોલો. મારો રામ ક્યાં નથી. અને મારા ભાઈ બહેનો, આપણો એ જ પ્રશ્ન કે ભગવાન ક્યાં નથી? જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. ભગવાન ક્યાં નથી? વાત ઈ. જળમાં નથી બાપ. આ જળના જીવ જંતુ કઈ રીતે રહી છે? સ્થળમાં ભગવાન નથી. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ તો શું અહીંયા ભગવાન નથી? વિષ્ણુ પર્વત મસ્તકે. મારા ભાઈ બહેનો, શું પ્રકૃતિમાં ભગવાન નથી? મને એક જગ્યા તો એવી બતાવો કે તમને ભગવાન વગરની જોવા મળે. પણ આપણે આપણા નંબરના ચશ્મા પહેરી અને ભગવાનને જોવા નીકળીએ તો ભગવાન દેખાય નહીં. આપણા નંબરના ચશ્માથી ભગવાન દેખાય બાપ? કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું, અર્જુન એના રથના સારથી ભગવાન કૃષ્ણ, જોજો આ વાત સાંભળજો, ભગવાન ક્યાં છે? એટલે અર્જુન ભગવાનને સખા માનતો, મિત્ર માનતો. પણ એકવાર સમય એવો આવ્યો કે ભગવાને અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું. વિરાટ એટલે અર્જુન ભગવાનના રૂપને ન જોઈ શક્યો. શું કામ? તો કે અત્યાર સુધી એની અંદર જે મિત્ર ભાવ હતો ને, એટલે ભગવાનના રૂપને જોઈ ન શક્યો. અર્જુન બોલ્યો, ભગવાન મને તમારું આ રૂપ નથી દેખાતું. ભગવાને કીધું, હે અર્જુન, તને નહીં દેખાય, કારણ તારી પાસે આંખ છે. ને અર્જુન, મને જોવા માટે હું આંખથી દેખાતો નથી, હું દ્રષ્ટિથી દેખાઉં છું. જો આંખ અને દ્રષ્ટિમાં ભેદ છે. અર્જુન, હું આંખથી નથી દેખાતો,
હું દ્રષ્ટિથી અને તારે મને જોવો હોય ને તો હું તને દ્રષ્ટિ આપું. ભગવદ્ ગીતામાં લખ્યું, દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. અર્જુનને ભગવાને દ્રષ્ટિ આપી ને પછી અર્જુન ભગવાનને જોઈ શક્યો. અત્ર તત્ર અને સર્વત્ર. બાપ, જ્યારે આપણે નહોતા ને ત્યારે ભગવાન હતા, જ્યારે આપણે છીએ તોય ભગવાન અત્યારે છે, ને આવતીકાલે આપણે નહીં હોઈએ ને ત્યારે શેષ ભાગે જે વચ્ચે ને એ બી ભગવાન જ હશે.